ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ને ફુગાવો આપણે હવા ભરીને રાખતા હોય, ફુગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ પર્યું હોય. ફુગામાં હવા ન રહી. ટાયર હોય ને, ટાયર વગણ ટાયર હવે આવી ગયા, એટલે બધા વગણ હવાના ટાયર વાળા ગયા. ગમે એટલા ટન ગાડી હોય ને તો એ વાંધો ના, એ ફુગાય. જેને જે કરવું એ કરે. કાનાભાઈ એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે. તમે પણ નજરે જોયું આજે જોયું નજરા ઉપર. નમસ્કાર, જય ભારત. તમે જેમને જોયા તે હતા કાનાભાઈ ઉર્ફે કાંતિભાઈ અમૃતિયા. તેઓ અત્યારે ગુજરાતમાં રાજ્ય મંત્રી તરીકે શોભાવે છે પદ, અને સાથે સાથે મોરબીના ધારાસભ્ય પણ છે. આ તેમનું કમબેક થયું છે. રાજકીય કમબેક તો 2022માં જ થઈ ગયું હતું, પણ આ તેઓ ગંભીર બીમારી સામે લડીને આવ્યા છે. 1997માં મુખ્યમંત્રી સામે લડ્યા હતા, અને આ જ લડાયક મિજાજ તેમનો અત્યારે પણ કાયમ છે. કાનાભાઈ તેમના લડાયક મિજાજ માટે જ રાજનીતિમાં જાણીતા છે, અને આ વખતે તેઓ ગંભીર બીમારી સામે લડીને આવ્યા, અને મોરબીની જનતાએ તેમનું યથાયોગ્ય સ્વાગત પણ કર્યું. એક આખો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં તેમને હાથીની અંબાડી પર બેસાડીને નગરયાત્રા કરાવવામાં આવી. અને આ કાર્ય પ્રસંગે તેમના ખૂબ નજીકના સાથી જીતુભાઈ સોમાણી, ધારાસભ્ય વાંકાનેરના, તેઓ પણ હાજર રહ્યા હતા. આમાં કાંતિભાઈ અમૃતિયાએ જે કહ્યું તેની નેતાનગરીમાં ખૂબ ચર્ચા છે. આ ચર્ચા એટલા માટે છે કારણ કે મોરબી હવે મહાનગરપાલિકા બની ગયું છે. થોડા જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, ને ત્યારે ગુજરાતની સરકારનું ધ્યાન એક મોટી મહાનગરપાલિકા બનવા જઈ રહેલી મોરબી પર પણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે એક ઔદ્યોગિક શહેર છે. ત્યાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, ઘણી બધું રેવન્યુ ત્યાં રહેલું છે, ઘણા મોટા મોટા ઉદ્યોગપતિઓ ત્યાં રહે છે, અને તેઓ ધારાસભ્યને, વિપક્ષને, પક્ષને, તમામ લોકોને રોજ સપોર્ટ પણ કરે છે, અને સાથે રોજગારી પણ પૂરી પાડે છે. અને તેવા સમયે મોરબી હવે મહાનગરપાલિકા બની ગયું છે, અને તેના કારણે ખૂબ વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, અને હવે પાછા કમબેક કરી રહ્યા છે કાંતિભાઈ અમૃતિયા. પહેલાં બીમારીથી કમબેક કર્યું, ને હવે તેમની પરીક્ષા એકવાર ફરી આવવાની છે કે મોરબીમાં તેઓ ભગવો કઈ રીતે લહેરાવે છે. એમ તો હવે આપણે ગણિતની આખી રાજનીતિના ગણિતની ચર્ચા કરીએ તો મોરબીમાં કોંગ્રેસ એટલું મજબૂત નથી. આમ આદમી પાર્ટી થોડી મજબૂત થવાની સ્થિતિમાં છે, કારણ કે ગોપાલ ઇટાલિયા જે રીતે વિસાવદરમાં જીત્યા હતા, ને તેના થોડા સમય બાદ વિસાવદરવાળી કરવાનું મોરબીની જનતા આહવાન કરી રહી હતી, ત્યારે તેને જોતા એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી ત્યાં મજબૂત થશે, પણ તેની પણ શક્યતા ઓછી છે. તો પછી કાંતિભાઈ અમૃતિયાએ કોનાથી સાચવવાનું છે તેની રાજકીય વિશ્લેષકો પાસેથી જાણકારી મેળવી, તો તેમણે કહ્યું કે કાંતિભાઈ અમૃતિયા અને તેમની ટીમે તો ભાજપના જ લોકો સામેથી સાવચેત રહેવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. અને આવું જ્યારે જીતુભાઈ સોમાણી આ આખા કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે પણ તેવું સંભળાયું. તો સૌથી પહેલાં જ સાંભળીએ જીતુભાઈ સોમાણી શું કહ્યું હતું આખા કાર્યક્રમમાં કાંતિભાઈ અમૃતિયા માટે અને પેલા ઘોડાઓ માટે, જેઓ શરૂઆતમાં તો ખૂબ દોડે છે ને પછી થાકી જાય છે. ઘોડાના રેસમાં ગયો હતો ને, તો આગળ અમુક ટાયડા ઘોડા હતા. ટાયડા ઘોડા હોય ને શરૂઆતમાં દોડે બહુ, પણ પાછળથી થાકી જાય. તમારે ટાયડા ઘોડાને એમ કેવું છે કે શાંતિ રાખો ભાઈ, हमसे है जमाना, जमाने से हम नहीं. મિત્રો, કાંતિભાઈ એક મળદ માણસ. એટલે કહેવત છે ને, મળદની મૈયતમાં જવાય ભાઈ, હિજડાની જાનમાં ન જવાય ભાઈ. હંમેશા ક્યાંય પણ ઊભું રહેવું હોય તો મળદ માણા પડખે ઊભું રહેવાય. બાકી તો હાથ જાયલો હોય ને ક્યારે ડૂબાડી દે એનું કાંઈ નક્કી નહીં ભાઈ. એટલે જોજો આવા માણસોનો હાથ કોઈથી પકડતા નહીં. કેટલાય છે મોરબીની બજારમાં. હે, ઘણા બધા એવા બધા પણ લોકો હતા કે હવે કાંતિલાલ પાછા નહીં આવે. ભગવાનને પ્રાર્થના કરતા હતા ભાઈ. 2 મહિના હું આવી નથી આવ્યો, પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી. અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય, એના મારા પ્રયત્ન હશે. ચૂંટણી તો આવવાની જ હોય છે, દર 1.5 વર્ષે આવે એ ચૂંટણી. પણ મારું આહવાન છે કે હવે જે આપણને કોર્પોરેશન આપી છે સરકારે,
ખૂબ વિકાસના કામ થવાના. ગયા વરે 700 કરોડનું બજેટ હતું, આજુ પેલા 1150 કરોડનું બજેટ છે. એથી પણ વધારે લઈ આવી અને જે વિકાસના કામ લઈ આવવાના. અત્યારે જે 700 કરોડના જે કામ 50% કામ ચાલુ થયા અને હજી બીજા થશે એ લગભગ 100% એક જગ્યાએ રાવ નથી આવતું. હું જાહેરમાં કહું તો આવતા દિવસોમાં કોર્પોરેશન આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય તો પ્રજા હેરાન ન થાય, ઉદ્યોગપતિ હેરાન ન થાય, વિકાસના કામ સારા થાય. એના માટે જરૂરી છે. સરકાર કેન્દ્રમાં આપણી સરકાર, ગુજરાતમાં આપણી સરકાર. તો આવતા દિવસોમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત મારું આહવાન છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જીતે એવા અમારા પ્રયત્નો છે. મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ. ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો. ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની. અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો. અને તમારા સોશિયલ મીડિયા દ્વારા જે પણ તમારું આવતું હોય ને એ મારું કટિંગ થતું હોય અને એની હું રજૂઆત. તમે સાંભળ્યા જીતુભાઈ સોમાણીને, જે ખૂબ આક્રોશમાં હતા તેમના વિરોધીઓ માટે અને સાથે સાથે ખૂબ સપોર્ટમાં હતા કાંતિભાઈ અમૃતિયા માટે. હવે આખા કાર્યક્રમમાં કાંતિભાઈ અમૃતિયાએ જાહેર જનતાને 2 મહિના પછી પોતાની મોરબીમાં આવ્યા છે અને ત્યાં તેમણે શું જનતાને જણાવવા માટે કહ્યું. તો સૌથી પહેલી વાત તેમણે એ જ કરી કે પહેલાં જે 700 કરોડનું બજેટ હતું મોરબીનું તે હવે વધીને મોટું થઈ ગયું છે અને સાથે સાથે જે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે તેની પર તેમની નજર છે ને હવે કઈ રીતે 15 દિવસે તે આખા મોરબીમાં આટો મારવાના છે ને લોક દરબાર યોજવાના છે તેની પણ વાત કરી. સાથે સાથે મોરબીની મહાનગરપાલિકાની નેતા નગરીમાં એક ચર્ચા એ પણ થઈ રહી હતી કે ભાજપના જ અમુક લોકો જે હતા તે જાણી જોઈને ગેરહાજર હતા. શું આ જ લોકો છે જે કાંતિભાઈ અમૃતિયાના વિરોધી છે? એનો જવાબ તો 2027માં કે મોરબીની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળી જ જવાનો છે. પણ તેમાંના જે ગેરહાજર રહ્યા હતા તે મોરબીના જિલ્લા પ્રમુખ છે જયંતિભાઈ રાજકોટિયા. તેમણે શું કહ્યું તે સાંભળીએ. તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમારે આગલે દિવસે એ કાર્યક્રમની અમને જાણ પણ હતી, બધાને સૂચના પણ આપી છે. પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો. એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા ને પ્રદેશના અધિકારીઓ હતા એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી. બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ. આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી. પણ લોકોને જે લાગતું હશે એ લાગે, પણ એવું કંઈ છે નહીં વાસ્તવમાં. એટલા માટે અમે ગેરહાજર હતા ને રાત્રે 10:30 પછી અમે આવ્યા હતા. આખો વિડીયો તમે સાંભળ્યો, તેમાં તમે ત્રણેય નેતાઓના પક્ષ સાંભળ્યા. સાથે સાથે મોરબીની મહાનગરપાલિકાની નેતા નગરીમાં શું ગણિત છે તે પણ તમે જોયું. હવે આખા વિડીયો બાદ તમને શું લાગી રહ્યું છે? મોરબીમાં આ વખતે કોની જીત થવાની છે? કાંતિભાઈ અમૃતિયાનું કમબેક થવાથી કોને નુકસાન છે અને કોને ફાયદો છે તે તમે તમારું જ્ઞાન જે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.